હેલો હેલો, બધા સ્વસ્થ રહ્યો અને જીવનમાં એકદમ મસ્ત રહ્યો. અત્યારે આપણે જઈએ છીએ કિટી પાર્ટીમાં. કિટી વર્ડ એવો છે ને કે કોઈ પણ સાંભળે ને તો એને એવું લાગે કે આ તો ફ્રી લોકોનું ટાઈમપાસ કરવા માટેનું કામ છે. પણ હું આ વાત સાથે જરાય અગ્રી નથી થતી. મને એવું લાગે છે કે જે હાઉસ મેકર હોય ને, જે 24/7 ઘરમાં જ બધાની ડ્યુટી વિધાઉટ એની એક્સપેક્ટેશન નિભાવતા હોય ને, તો એની માટે પોતાની માટે રિફ્રેશ થવા માટે કંઈ પણ જે કામ કરે ને, તો એ મારા હિસાબથી કિટી પાર્ટી છે. કેમ કે આપણે થોડીક વાર માટે લોકોને મળીએ, વાતોચીતો કરીએ, આપણા એક્સપિરિયન્સ શેર કરીએ, નવી નવી રેસિપીઝ જાણીએ, નવી નવી ટિપ્સ મળે આપણને. તો મને એમ લાગે કે મંથમાં એકવાર જ્યારે આપણે આવું મળીએ ને, તો ખરેખર માઇન્ડ ફ્રેશ થઈ જાય. પછી ગેમ્સ રમીએ, 1 મિનિટ ગેમ જે વર્ષોથી આપણે છોડી દીધી હોય, તો મને એમ લાગે લેડીઝ માટે છે ને માઇન્ડ એક્સરસાઇઝ છે કે જ્યારે ગેમ રમીએ ને તો બધું જ ભૂલી જઈને આપણે એમાં ફોકસ થઈ જાય એકદમ. તો હું તો ખરેખર આજ બહુ જ એન્જોય કરું છું આને, કેમ કે બીજી કોઈ મગજમારી હોતી નથી. આઈ એમ બ્લેસ્ડ કે મારું ગ્રુપ એકદમ જ સારું છે. અમે લોકો બહુ જ એન્જોય કરીએ, રીલ બનાવીએ, સારું સારું ખાઈએ પીએ, મોકટેલ્સ, ડ્રિંક, ડેઝર્ટ, બધી નવી નવી રેસીપી જાણવા મળે. અને ખરેખર મને તો બહુ જ સારું લાગે. મને એમ લાગે એક બ્રેક ખાલી આપણે ફરવા જઈએ ને, ફરવાનું કેટલી વાર હોય આપણા જીવનમાં, વર્ષે એકાદી વાર ટ્રીપ કરીએ, ચલો બહુ તો વર્ષમાં 2 વાર ટ્રીપ કરીએ, નાનું મોટું આજુબાજુ જઈએ. પણ હર મંથ અગર ફ્રેશ થવું હોય ને, તો આવું એક ગ્રુપ જોઈએ જે તમને ફૂલ ટાઈમ ચીયરઅપ કર્યા કરે, કંઈ ને કંઈ નવું શીખવા માટે, કરવા માટે. તો કિટી માટે અત્યારે રેડી છું. મમ્મી પણ નીચે રેડી થતા હશે, તો ચલો આપણે આજે મમ્મીને પણ મળી લે. અને હું જે કહેતી હતી ને મારા સાસુ માટે, એટલે કે મારા મમ્મી માટે, કે એ વર્લ્ડના બેસ્ટ મધર ઇન લો છે. તો એની માટે હજી હું એક એડ કરવા માગું છું પોઈન્ટ, કે એ સત્સંગ ગ્રુપમાં પણ છે. એનું એક સત્સંગ મંડળનું ગ્રુપ છે, જેમાં એકાદશીમાં મંદિરમાં એ લોકો જઈને સત્સંગને બધું કરે છે. એક એ ગ્રુપ છે. પછી કિટ્ટીમાં મારી સાથે 40+ લેડીઝો છે, એની સાથે પણ એ સારી રીતે બોન્ડ કરી શકે છે. કેન યુ બિલીવ કે જે મારી એજના લોકો હોય, તો હું મારી સાસુ સાથે ક્યારે કમ્ફર્ટેબલ હઈશ મારા ગ્રુપમાં કોઈ પણ બોલવા માટે, મજાક મસ્તી, જોક એ સારી રીતે સમજી શકે છે. અમારા ગ્રુપમાં આઈ ડોન્ટ થિંક કે એની એજનું કોઈ બી હશે, પણ સ્ટીલ બધા એમ ઈચ્છે કે પુષ્પાબેન તો ગ્રુપમાં હોવા જોઈએ, એટલા ચીલ પર્સન છે. એટલે એ કિટ્ટી પણ કરે, ભગવાનનું પણ એટલું કરે, બધા સાથે એટલું સારું બોન્ડ કરી શકે, બધી જ એજના ગ્રુપ સાથે. અને ક્યાંય પણ મતલબ એવા મોલ્ડ જેવા છે ને, ક્યાંય પણ ઢળી જાય, એટલા સારા છે કે ક્યારેય ઇરિટેટ ન થાય કોઈને બી, એટલું સમજી શકે એકબીજાને. કેમ કે એનો છે ને જીવન જીવવાનો જે નજરિયો છે ને, એ હું કહું ને, તો તમે એને પાણીનો ગ્લાસ આપશો ને અડધો ભરેલો, તો એ ક્યારેય એમ નહીં કે પાણીનો ગ્લાસ અડધો ખાલી છે. એ હંમેશા એમ કહેશે કે પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે. એ જીવનને એ રીતે જોઈ શકે. અને એની જે જીવન જોવાની જે દ્રષ્ટિ છે ને, લોકોને એકદમ જ આકર્ષે કે ખરેખર એની પાસેથી બહુ બધું શીખવા જેવું છે. તો ચલો, કદાચ નીચે મમ્મી તૈયાર થઈ ગયા હોય તો આપણે એને પણ મળી લઈએ. મમ્મી, કિટી માટે રેડી? ઓલવેઝ રેડી. આ એજમાં કિટી કરીને કેવું લાગે છે તમને? બહુ સારું લાગે છે કિટી. મારે એકચ્યુઅલી આના મેરેજ પછી જ હું આ કિટી કરું છું, અને એટલા વર્ષથી હું કરું છું. અમે એકદમ એન્જોય કરું છું. પહેલાં મમ્મીનું અલગ ગ્રુપ હતું કિટીનું, એની એજનું, પણ જ્યારથી અમારા ગ્રુપમાં છે ત્યારથી પણ સી સ્ટીલ એન્જોઈંગ આર કંપની એકચ્યુઅલી. અને અમને પણ બધાને બહુ જ સારું લાગે. પછી નેક્સ્ટ આપણે મમ્મીની બધી સૂપની રેસીપીને બધું લેશું. અત્યારે ચલો, હવે કિટ્ટી માટે લેટ થાય છે, તો મળીએ પછી. આજના આપણા મેનુમાં છે સિમ્પલ રવા ઇડલી. રવા ઇડલી હું કઈ રીતે બનાવું છું ને, એની તૈયારી તમને બતાડું. એ આપણે જોશે સિમ્પલ આ રવો લીધો છે મેં, જે આ રવા સૂજી આવે છે ને એ વાળો. અત્યારે મેં લીધો છે 4 કપ રવો લીધો છે આ. અને બીજા ઇન્ગ્રેડિયન્ટમાં તમને કહું ને, તો બધું 1 ટેબલ સ્પૂન લીધું છે. આ એકદમ ફાઇનલી ચોપ્ડ જિંજર છે, પછી અડદની દાળ છે, ચણાની દાળ છે, બારીક ચોપ્ડ ગ્રીન ચીલી છે, બહુ બધો કડી પત્તા છે ફ્રેશ, કાજુ આવી રીતે ચોપ્ડ કરીને પણ લીધા છે, અને થોડા આવી રીતે ખાલી ટુકડા પણ કર્યા છે. આ આપણે જ્યારે ઇડલી બનાવશું ને ત્યારે મૂકવા માટે જોશે. હવે હું રવાને રોસ્ટ કરી અને આ બધું જ વઘાર કરીને બતાડું. સૌથી પહેલાં આપણે પેનમાં 2 to 3 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લેશું. આપણે બધું ઓઇલમાં છે ને, આ મસાલા જે મેં બતાડ્યા ને એ બધા જ આમાં સાતળવાના છે. અને પછી રવાને એકદમ શેકી લેવાનું છે. સૌથી પહેલાં આપણે નાખશું એમાં રાઈ 1 ચમચી જેટલી,
થોડી રાઈ તતડે ને પછી બીજા મસાલા નાખીએ અને પછી આ રવો આખો શેકાઈ જાય ને આપણો પછી એને જેટલા કપ આપણે રવો લીધો છે ને એટલા જ કપ દહીં નાખીને થોડી વાર આપણે 10 મિનિટ એને રહેવા દઈશું એટલે કે રવો બધું જ દહીં સોક કરી લેશે અને પછી પાછું પાણી નાખીને એનું ફાઇન બેટર બનાવીને પછી આપણે એમાં ઈનો નાખીને એની ઇડલી બનાવશું રાઈ થોડી તતડી ગઈ છે સૌથી પહેલાં આપણે નાખશું એમાં ચણાની દાળ બધું સારી રીતે સાતળી લેવાનું છે આપણે ચણાની દાળ થોડીક સતળાઈ જાય પછી એમાં નાખશું આપણે અડદની દાળ આમાં લીલા મરચાં મેં એક જ નંગ લીધું છે નાનકડું એકદમ જ થોડું તીખું નથી કરવાનું આ મોડું જ મરચું છે ખાલી સ્લાઇટ ફ્લેવર આવે એની માટે જ નાખ્યું છે થોડી વાર દાળને સાતળી લઈને પછી આપણે લઈ લઈશું 1 ચમચી અદરક એકદમ ફાઇનલી ચોપ નાખવાનું છે ને થોડી વાર સાતળવાનું એટલે કેવું અદરક છે ને બિલકુલ ઇડલીમાં ઇરિટેટ નહીં થાય આપણને મોઢામાં નહીં આવે એવી રીતે પછી આપણે નાખી દઈશું ચોપ ગ્રીન ચીલી થોડોક દાળનો કલર ચેન્જ થઈ ગયો છે પછી આપણે નાખશું ફ્રેશ કડી પત્તા એકદમ જ સરસ અરોમા આવવા મળશે આ બધું સકડાતું હોય ને ત્યારે આટલું થઈ જાય પછી આપણે ચોપ્ડ કેશું લીધા છે ને એ નાખી દઈશું અત્યારે થોડા આની અંદર ચોપ્ડ નાખવાના છે અને ઉપર ઇડલી બનાવશું ને ત્યારે આખા જે મેં બીજા લીધા છે ને એ આપણા ડેકોરેશનમાં લગાડશું થોડી વાર 2 મિનિટ સાતળીને બહુ સરસ ખુશ્બુ આવે છે અત્યારે એકદમ જ આ થોડી આવી સરસ અરોમા નીકળી જાય ને એટલે આપણે એમાં નાખી દઈશું આપણો 4 કપ રવો મેં લીધો છે અત્યારે તો રવાને એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરીને હવે આપણે રવાને ધીરા ધીરા તાપે એકદમ જ શેકવાનું કલર ચેન્જ થાય ત્યાં સુધી નહીં રવાનો કલર ચેન્જ ના થવો જોઈએ ગેસ એકદમ ધીરો જ રાખ્યો છે આપણે પણ થોડો એનો કાચો ફ્લેવર નીકળી જાય ને ત્યાં સુધી આપણે એને સાતળવાનો છે શેકવાનો છે સોરી ધીમા તાપે એકદમ સરસ રીતે શેકી લેવાનું છે પછી આમાં આપણે દહીંને બધું થોડો આને ઠંડો થવા દઈશું અને પછી આમાં દહીંને બધું આ ઠંડો થાય ને ત્યાં સુધીમાં આપણે કોકોનટ ચટણી બનાવી લઈશું સારી રીતે મિક્સ કરીને આવી રીતે 5 મિનિટ મેક્સિમમ 5 મિનિટમાં તો શેકાઈ જ જશે કેમ કે આપણે ખાલી એનો કાચો ફ્લેવર જ કાઢવાનો છે આ ઇડલી એટલી સરસ લાગે અને મને ખબર ને આ રવા ઇડલી એકદમ ઇઝી ગો રેસીપી લાગે છે ગમે ત્યારે ઈચ્છા થાય ને તો ફટાફટ બની જાય કેમ કે દહીં તો હોય જ ઘરે અને રવો બી હોય તો ફટાફટ આ બધા ઇન્ગ્રીડિયન્ટ એકચ્યુઅલી ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય એવા જ છે એટલે ફટાફટ મિક્સ કરી અને આવી રીતે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ કોઈ ગેસ્ટ પણ આવી જાય ને અચાનક તો બી આ રવા ઇડલી આપણે બનાવી શકીએ મને આ ઇઝી લાગે છે રેસીપી ચલો 5 મિનિટ સાતડી અને ત્યાં સુધીમાં હું મારી ચટણીની તૈયારી બતાડું તમને રવો આપણો એકદમ જ સરસ શેકાઈ ગયો છે જો અને આ શેકાઈ જાય ને પછી એને શું કરવાનું પેનમાંથી કાઢીને કોઈ વાસણમાં ખાલી કરી લેવાનું કેમ કે એક વખત મારે એવું થયું હતું કે શેકાઈને મેં આમાં જ રહેવા દીધો અને પછી જ્યારે ચટણી બનાવીને લીધો ને તો નીચે થોડો બ્રાઉન થઈ ગયો હતો મતલબ ગરમ હોય ને આ વાસણ એ નીચે થોડો બેસી જાય એટલે આપણે આને બીજા થાળીમાં કે થોડો ઠંડો થવા માટે મૂકી દઈશું એટલો સરસ મસ્ત લાગે છે જો હવે આપણે ચટણીની તૈયારીમાં હું તમને બતાડું ને તો સિમ્પલ 2 ગ્રીન ચીલી લીધા છે મીડિયમ સાઇઝના થોડુંક જ અદરક છે 2 કળી લસણ કઢી પત્તો મારા ઘરે બધાને બહુ ભાવે છે એટલે હું પીસવામાં જ નાખું છું એકચ્યુઅલી રેસીપીમાં હોતો નથી પણ ધાણા હોય ને તો ધાણા નાખવાના અથવા કઢી પત્તો તો અત્યારે હું આ કઢી પત્તો નાખીશ અને આપણા દાળિયા જે આવે છે ને એ દાળિયા અને ફ્રેશ કોકોનટ છે આ કોકોનટમાં શું કરવાનું પાછળનો જે બ્રાઉન પાર્ટ હોય ને એ કાઢી નાખવાનો એટલે મેં આ કાઢીને ધોઈને રાખી દેતા છે આ બધાને જ ખાલી સોલ્ટ નાખી નોર્મલ અને ગ્રાઇન્ડ કરી નાખશું પછી એમાં ઉપરથી તડકો આપશું રવો આપણો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે હવે આ 4 કપ રવો મેં કીધું ને છે એટલે આપણે એમાં 4 કપ દહીં નાખી દઈશું આ ઘરનું ફ્રેશ દહીં જ છે આપણું તો આપણે એમાં 4 કપ નાખશું ટોટલ જેટલો રવો એટલું દહીં નાખી દેવાનું પહેલાં પછી પાણી બી નાખી શકાય છાશ બી નાખી શકાય જે નાખવું હોય પણ હું વધારે પડતું દહીં અને પછી છાશ જ નાખીશ એકચ્યુઅલી થોડીક ખટાશ આવે ને તો સારું લાગે આમાં થોડી વાર આપણે પછી આને સારી રીતે મિક્સ કરીને રહેવા દઈશું આ ઇડલી ખરેખર બહુ જ સરસ લાગે એકવાર મસ્ત ટ્રાય રેસીપી છે ઘરે પણ બધાને ભાવશે જ એ મારી ગેરંટી છે એટલી સરસ લાગે છે એક હાથે થોડું મને ડિફિકલ્ટ પડે છે કેમેરા અને બધું હેન્ડલ કરવાનું અમારે એકચ્યુઅલી કિટીમાં આવી ગેમ હતી કે કેમેરામાં જોઈને આવી રીતે ફીલ કરવાનું અત્યારે હું કેમેરામાં જોઉં છું ને તો એક્ઝેક્ટ ત્યાં નથી પડતું બહાર પડી જાય છે આ જ ગેમ હતી અમારા હમણાં લાસ્ટ ટાઈમ કિટીમાં કે આપણે કેમેરામાં જોઈએ ને તો જ્યાં પડવું જોઈએ ને ત્યાં ન પડે બહાર જ પડી છે ચલો 4 કપ દહીં આપણે લઈ લીધું છે હવે એને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ
પછી આપણે જ્યારે ઇડલી મૂકશું ને ત્યારે આ બધામાં સાથે ઈનો નહીં નાખી દઈએ. આપણે એક પ્લેટ ઇડલી બનાવી હોય ને તો એટ અ ટાઈમ આપણે આમાંથી થોડું બેટર અલગ કાઢીને એના પૂરતું જ ઈનો નાખશું. બધામાં એક સાથે ઈનો નહીં નાખી દે, કેમ કે નહીંતર પછી ઇડલી બરાબર સ્પોન્જી નહીં થાય. એટલે આમાંથી થોડું થોડું બેટર કાઢતું જવાનું. તમારી પાસે જેવું ઇડલીનું ઢોકળિયું હોય, 2 પ્લેટવાળું હોય તો 2, સિંગલ હોય તો સિંગલ. એટલે એ રીતે ખીરાનું માપ કરી અને પછી એટલા પૂરતું જ નાખવાનું એમાં ઈનો. ચલો હવે આપણાને 10 મિનિટ રહેવા દે, ત્યાં સુધી ચટણી બનાવી લે. ચટણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે આમાં ખાલી સિમ્પલ રાઈ અને લીમડાનો વઘાર કરવાનો. અડદની દાળ આમાં નાખવાની હોય પણ હું નથી નાખતી, કેમ કે મારી અડદની દાળ છે ને થોડીક કાચી રહી જાય છે, પછી એકદમ મોઢામાં નથી સારી લાગતી, કડકડ થાય છે. એટલે હું ખાલી રાઈ અને કઢી પત્તો જ નાખીશ. અને આપણો રવો છે ને જો કેટલો થીક થઈ ગયો છે. આમાં દહીં નાખ્યું હતું ને આપણે 10 મિનિટ રાખ્યું ખાલી આ ચટણી પીસી એટલી વાર જ. જો ચટણીનો વઘાર થઈ ગયો છે. અને ઇડલીનું બેટર બતાડું ને તો આમાં પાણી કે છાશ જે બી નાખો ને એ પછી એની કન્સિસ્ટન્સી આટલી ઢીલી હોવી જોઈએ, કેમ કે હજી આમાંથી થોડુંક આપણે અલગ કરીને જે ઈનો નાખશું ને ઈનોને એક્ટિવેટ કરવા માટે પણ થોડુંક પાણી નાખવું પડશે. એટલે આટલું ઢીલું આપણને જોશે ઇડલી મૂકવા માટે. અને આ ઇડલીની ટ્રે પણ મેં ઓઇલથી ગ્રીસ કરી નાખી છે. આમાં શું કરશું આપણે, આજે મેં કાજુ ખુલ્લા રાખ્યા હતા ને આવી રીતે ઓપન કરીને એને આવી રીતે રાખી દઈશું એક એક, અને પછી એની ઉપર બેટર નાખશું. એટલે જ્યારે કાઢશું ને તો બહુ જ સરસ લાગશે આ ઇડલી, એકદમ બહાર જેવી. અને ઘીમાં રોસ્ટ કરીને પણ કાજુ લઈ શકાય, પણ મેં અત્યારે એમ જ લીધા છે. ચલો એક પ્લેટ ઇડલીની રેડી કરીને પછી બતાડું. ચલો એક પ્લેટ ઇડલીની રેડી થઈ ગઈ છે અને આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે એકદમ. હવે આપણે એમાં મૂકી દે. આ 10 મિનિટમાં થઈ જશે. નીકળે ને પછી બતાડું. ઇડલી જ્યાં સુધી 10 મિનિટ થાય છે ને ત્યાં સુધીમાં એક મારો રિસન્ટ હમણાં એક્સપિરિયન્સ તમને શેર કરું. મોબાઈલમાં હવે ChatGPT ને જેમિનીથી એટલું એમ લાગે છે કે લાઈફ ઇઝી થઈ ગઈ છે ખરેખર. તો હમણાં જ મારા સસરાને છે ને એ લોકોનું ગેટ ટુગેધર હતું, એમાં ઘરેથી દહીંવડા લઈ જવાના હતા અરાઉન્ડ 35-40 પીપલ માટે. તો હું જ બનાવવાની હતી. તો મને એમ થયું કે ચાલ ને જેમિનીને બધું છે ChatGPT, તો એને પૂછે કે કેટલું મેજરમેન્ટ જોઈએ એમાં. તો એણે કીધું ને તો પણ મને રાત્રે એમ ડાઉટ જયા કર્યું કે થશે કે નહીં, ઘટશે નહીં ને થશે કે નહીં. તો મેં છે ને થોડુંક વધારે મારી રીતે એમાં એડ કર્યું અને ખરેખર બધું જ પતી ગયું. આખું ફંક્શન એટલું સરસ રહ્યું. દહીંવડા પણ બહુ સુપર બન્યા હતા, પણ એટલું જ વધ્યું જે મેં એક્સ્ટ્રા નાખ્યું હતું ને ઉપરથી. તો મને એમ લાગ્યું કે ખરેખર આ બધું જે અત્યારની ટેકનોલોજી છે ને એનો યુઝ કરીને એમાં બિલીવ પણ કરવું જોઈએ. એટલું થઈ જ જાય. લોકો જે મેજરમેન્ટ કહે ને એમાં બહુ બધા દિમાગ લગાડીને પછી રિસર્ચ થયું હોય, આપણે ખાલી આપણો દિમાગ લગાડી. એટલે હવે હું કંઈ પણ મને કન્ફ્યુઝન હોય ને તો સીધું જેમિની અથવા ChatGPTને પૂછ્યું અને ખરેખર બહુ સારું રિઝલ્ટ આવે. એકવાર મારી હમણાં ટિક્કી કંઈ ખરાબ થઈ ગઈ હતી તો મેં તરત જ પૂછ્યું કે આમાં શું હું નાખી શકું. ફટાફટ ટિક્કી પણ વળી ગઈ અને પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો. એટલે આજે પણ મેં એમ જ કર્યું કે રવા સૂજી કેટલું જોઈએ, આટલા માણસો માટે કેટલું જોઈએ, તો એ કે ને એ રીતે જ હું ફોલો કરું. અને મેજરમેન્ટ એકદમ પરફેક્ટ એમાં ડિસ્ક્રાઇબ કરેલું આવે કે એક માણસ કેટલી ખાઈ શકે, કેટલા ગ્રામની બને, અથવા દહીંવડાનું પણ એટલું ડિટેલ્ડ આખું સરસ મતલબ આવે ડિસ્ક્રિપ્શન એનું. તો હવે હું કોઈને પણ મારે કંઈક પૂછવાનું જરૂર નથી પડતી અને સીધું એમાં જ પૂછી લઉં અને પછી એ જ ફોલો કરું છું. ફર્સ્ટ પ્લેટ ઇડલીમાં ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ મિસ થઈ ગયું છે સોલ્ટ. સોલ્ટ આખા રેસીપી બતાડતા ક્યાંય ન નાખ્યું. હમણાં મેં જસ્ટ કાઢી અને ઉખડતી નથી ને તો સ્લાઇડ ચાખ્યું ને તો મને રિયલાઇઝ થયું કે ઇડલી મોરી બની ગઈ છે. કંઈ નહીં, હજી તો એક જ પ્લેટ ઉતારી છે, બીજામાં મેં સોલ્ટ નાખી દીધું છે. તો તમે સોલ્ટ નાખવાનું નહીં ભૂલતા. જો આ ગરમ ઇડલી કાઢીએ ને તો આવી થાય અને ઠંડી ઇડલી આટલી પરફેક્ટ નીકળે. એટલે મારા ખાલી ફરક બતાડવો તો આ ગરમ કાઢીએ તો કેવી થાય અને ઠંડી કાઢીએ તો કેવી થાય.